મોઢામાં વાગી ગયું. ઉપાડ્યું ને ઊંચું કર્યું ને તો તમરી ચડી ગઈ. જો હાથ વાત બધી. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજ ભાઈ સવારમાં છે ને અગાસી માટે 2 રીલ્સ બનાવવા માટે આવ્યો હતો. એક મગજ ખલાસ થઈ ગયો હતો ને વ્યક્તિ પાછળ, તો હું રીલ્સ બનાવવા માટે આવ્યો હતો. રીલ્સ બની ગઈ, 3-4 રીલ્સ બનાવી છે અને બસ અત્યારે મહાદેવના દીવા ચાલુ છે ને હું ગયો તો બહારથી જસ્ટ આવીને અત્યારે જસ્ટ હવે નાસ્તો બનાવશે પલક. નાસ્તો બનાવીને મારે એક પ્રમોશન આવ્યું છે, તે પ્રમોશન કરવાનું છે. કાલ સાંજે એક કબાટ આવી ગયો એટલે શાંતિ થઈ ગઈ. કબાટ આવી ગયો પછી હવે છે ને આપણે મંગાવ્યો છે બેડ આવી જાય એટલે આપણો રૂમ કમ્પ્લીટ, કેમ કે અમે છે ને હોલમાં સૂઈએ છીએ. તો હોલમાં સુવાનું બંધ કરવાનું છે, રૂમમાં સુવાનું ચાલુ કરવાનું છે. તડકો બહુ મસ્ત આવે છે, અત્યારે ઊભવાનું મન થાય છે. શું કરો છો? પૂજા કરી મહાદેવની. થઈ ગઈ પૂજા? હું સવારમાં વહેલો ગયો ને ઉઠીને ત્યારે મેં તો પૂજા કરી હતી. જમુએ દીવો કર્યો તો મેં પાછી દીવો કર્યો. સવારમાં વહેલા ઉઠતા હોય તો હું તો કેટલો ઉઠું. આળસ કોનામાં છે? આમ કે જો 4 આંગળી તારી પાસે છે, આમ કરે એટલે જો. હા તો હવે બરોબર. ઓકે હાલો દીવા કરી લે. હું 8 વાગે ઉઠી. 8 વાગે બરાબર જ કહેવાય. 11 વાગે ઉઠી ને 8 વાગે ઉઠી એમાં બહુ ફરક પડે. અચ્છા, મને આજ ખબર પડી હો ને. 12 વાગી ગયા ને આજે 11 વાગે છે ને મેં વિડીયો એડિટિંગ કરી નાખ્યો હતો. તો મેમરી કાર્ડ ફૂલ થઈ ગયો. પ્રોજેક્ટ સેવ કરું છું ને તો કેન્સલ થઈ જાય છે. લેપટોપ મારું છે 1 TB નું છે, મેકબુક છે, તો પણ અત્યારે ફૂલ થઈ ગયું છે. હવે અત્યારે માટે મેં કીધું મેમરી કાર્ડ લઈ આવું અને કદાચ એમાં નાખીને જો મેમરી કાર્ડમાં એ પ્રોજેક્ટ આખો કમ્પ્લીટ થઈ જતો હોય બ્લોગ સેવ તો કરી નાખીએ. બાકી આમ કરું છું ને તો મેમરી કાર્ડ ફૂલ દેખાડશે અને એડિટિંગ કરવા મારે કમસે કમ 2 કલાક ગયેલી છે. ડિલેટ કરું તો થાય, અત્યારે ડિલેટ કરું તો આખું મૂવ થઈ જાય એટલે જેટલું પણ પ્રોજેક્ટ પડ્યો ને બધો ડિલેટ થઈ જાય. ડિવાઇસ ઇઝ ફ્લેટ. કાંઈ વાંધો નહીં, ચાલો તો હું મેમરી કાર્ડ લેતો હું. થઈ જાય તો ઠીક છે. ગાઈસ આઈ એમ સોરી, હું વ્લોગ નતો લીધો. હું ઘરે આવી ગયો ને પલક હજી ઘરનું કામ જ કરે છે. આમ તો જો બધું પડ્યું છે ત્યાં. સીસીટીવી કેમેરા ક્યાં છે પલક? એમાંથી મેમરી કાર્ડ કાઢવાની છે. આ વસ્તુ વગે તો અત્યારે જો વગાડ્યું ગાઈસ. આ શું વગાડ્યું પલક? તે દાઢી આખી તૂટી ગઈ પલક. હવે ડોક્ટર પાસે જાવું. કઈ રીતના વાગ્યું તને? કઈ રીતના વાગ્યું તને? વોશિંગ મશીન નું સ્ટેન્ડ જે છે ને, હા આ સ્ટેન્ડ આખું ઉપાડની સ્ટેન્ડ બાજુમાં પડ્યું તો મેં તો ઉપાડીને મેં તો પાછળ સાવ એનો મશીનના પાછળ મૂકી દઉં તો બધી વસ્તુ રહી જાય એમ. તો વસ્તુ હાટું ટેબલ ને પાછળ સ્ટેન્ડ ને મૂકવા ગઈ તો મોઢામાં વાગી ગયું. ઉપાડ્યું ને ઊંચું કર્યું ને તો તમરી ચડી ગઈ. જો હાથ વાત બધી. હાથમાં તો લોહી નથી નીકળ્યા, અહીંયા નીકળ્યા. ધ્યાન રાખને પલક. કઈ વાગ્યું દેખાડ. આવું જ કામ કરે છે બધું જ ગાઈસ. સવારનું 5 વાર વાગ્યું. સવારના જ વાગે જ છે ને. આ રહ્યું. અચ્છા આ છે ને અહીંયા આમ હતું, હા અહીંયાથી ઉપાડ્યું ને આમ કર્યું ને મારું મોઢું અહીંયા હતું તો સીધું આ વાગ્યું. અહીંયાથી આમ સીધું ચાલુ ઉતરી ગઈ. ચાલુ ઉતરી ગઈ. પછી આમ મૂકી દીધું મેં. પછી મેં આમ કરીને જોયું તો લોહી હાથમાં આવ્યા તો તમરી ચડી ગઈ સીધી. હાલ અંદર બી આવ. અંદર આવતી રહે. કેવું દુખવા માંડ્યું. અંદર આવતો રહે. આવાજ કામ કરું છો ને. હાલો હું સપ્રમાઇઝિંગ લગાવી લો. બાપા વધારે નથી વાગ્યું. હાલો હાલો સપ્રમાઇઝિંગ લેતો હાલો. ગાઈસ એને સપ્રમાઇઝિંગ લગાવી દઉં. હવે છે ને ધ્યાન રાખજે. દાઢીન બાઢીન ક્યારેક દાંત પડી જાય તો કોઈ છોકરો નહીં દે. છોકરો જ ક્યાં લગ્ન થઈ ગયા હવે તો. કેવું વાગ્યું ગાઈસ? આ વાગ્યું ને તો થોડીક વાર છે ને આ બધું એમ થઈ ગયું કે આમ ખોટું પડી ગયું. એટલું જોશથી આ વાગ્યું. કીધું હતો તને દાંત દુખતો કાઢી નાખ તું. દાંત મને ભલે જેવા હોય એવા મારા દાંત હારા છે. કાસમાં જો કઈ જાય. ઓછું વાગ્યું કયો? અગર ધમુનો બર્થડે સુધરી જાત. મને વાગ્યું તો મારે શૂટે કઈ ન થાત. મારું મોઢું હવે વગાડ ચાલે. હાલ છે. આખો દિવસ ઘરનું કામ કરીને પલક અત્યારે ફ્રી થઈ છે. એનો ટાઈમ થયો છે 7:30. તો અત્યારે જમવાનું કઈ રીતના બનાવું વિચાર કરો. આખો દિવસ એ કામ કરે અને અત્યારે એની બેટરી સાવ ડાઉન થઈ ગઈ હોય. ડાઉન થઈ ગયું પછી ઉપરથી કામ છે તો પાછું એ મોટું એનું પડી ગયેલું હોય, ઉતરી ગયેલું હોય, હાવ થાકી ગયો પેરાડની બિચારી બનાવે તો ભાઈ હું એનો પતિ છું તો મારી એટલી ફરજ બને કે એની તકલીફ સમજુ. હમણાં વચમાં છે ને એક વ્યક્તિ મળ્યું હતું. એ મને એમ કહેતા હતા કે તમારે એક 2 જણા જ હોય તો તમારા ઘરનું કામ શું હોય? એક દિવસ ખાલી ઘરે રહ્યો ને તો ખબર પડે કે ઘરનું કેટલું કામ છે. અમે 2 જણા ખાલી રહી છીએ ને તો એમ લાગે કે 4 જણાનું હું કામ કરું છું. એટલું ઘરનું કામ હોય છે. આખો દી આમથી આમ ચાલે રાખી તો લાદી બગડે રાખી, આમથી આમ થાય કે મારી ટેવ કેવી છે, મને ક્યાંય પણ આટલો પણ કચરો ન દેખાવો જોઈએ એવી મારી ટેવ છે. એટલે એના માટે છે ને ઘર આખો દી હું સાફ કરવામાં રહું ને એટલે આ ટાઈમ સાવ પૂરો થઈ જાય એવું છે બધું.
આ ઘણા લોકોનો એવો સવાલ હોય છે કે ભાઈ તમે બે જણા રહ્યો હું ઘરનું કામ ઘરનું કામ ઘણું બધું હોય છે હું કામ નથી કરાવી તો હું મારા એડિટિંગમાં પડ્યો હોઉં છું. બટ અત્યારે જવાનું છે આપણે શાકભાજી લેવા. શાકભાજી લઈ આવીને પુષ્પા મૂવી અત્યારે આવી ગયું તો વિચાર છે પુષ્પા મૂવી જોવા જાય. બટ અમે થિયેટરમાં નથી જોઈ શકતા કેમ કે પબ્લિક જ એટલું બધું હોય છે. તો અત્યારે આપણે શાક અને ભાજી લેવા જઈએ છીએ. કોટ પહેરી લીધો એલવીસ યાદવનો. બ્રાન્ડ બેટરી ડાઉન હે ડાઉન. યાર પગ ગાઈઝ એટલા દુખે છે ને કે હું થાકી ગઈ. આજે જો મારો દિવસ કઈ રીતના ઉઈ ગયો ખબર? સવારે હું ઉઠી ને કેટલા વાગે ઉઠી ખબર? 8:30 વાગે આજે હું ઉઠીને ત્યારનું મેં અત્યારે 7 વાગ્યા ને ત્યાં સુધીમાં મેં કામ કર્યું ને તો મને 7 વાર બધી જગ્યાએ હાથમાં પગમાં બધે વાગ્યું. એક જો અહીંયા વાગ્યું, અહીંયા લોહીનું હજી એમનેમ જ છે, ત્યાં વાગ્યું. પછી જે આપણે કપડાં સુકવાનું સ્ટેન્ડ છે ને તો ત્યાંથી આમ નીકળીને તો સ્ટેન્ડ અહીંયા વાગ્યું તો અહીંયા લાંબો લીટો થઈ ગયો, ઈ થયું. પછી આ જે સ્ટોર રૂમ છે ને ત્યાંથી સામાન લઈને બહાર આવતી હતી તો ઠેબુ વાગ્યું તો 5 આંગળીમાં વાગ્યું. નીચેની જે કોર આવે ઈ નીચેનો જે રૂમ છે ને એમાં મેં ધમુને કીધું હતું કે આપણે કાચના ખાના નખાવા છે. કાચના ખાના નખાઈ ગયા છે તો સવારે ઉઠીને છે ને બધી વસ્તુ હું ગોઠવતી હતી, થોડી ઘણી બાકી હતી ને તો એ ગોઠવીને ઊભી થઈને તો જોરથી છે ને મને અહીંયા વાગ્યું. હું વાગ્યું પણ કાચ, સોરી અહીંયા વાગ્યો જોરથી મને છે ને આમ કાચ વાગ્યો અહીંયા. તો એ માં થઈ ગયું. પછી બાથરૂમમાં ગઈ તો નાવા બેઠી તો પાછી ઊભી થઈ તો ગેંડી પાછી અહીંયા વાગી. મેં કીધું આજનો દિવસ હાવ ખરાબ ગયો મારો, એવું થયું. આજે મને આખો દિવસમાં 7 વાર વાગ્યું છે. આવું છે બધું. શાકભાજી લેવા લો. હું જિંદગી આમ ન મળી જવાની મારી, કામમાં. બીજું કામ છે આપણે? હા ગાઈસ મારે કામ હોતા હોય છે ને એટલે હું હમણાંથી બ્લોગમાં બહુ ઓછી આવું છું. બ્લોગમાં પણ ઓછી આવે છે અને વિડીયો ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ તો એક મૂકી નથી. ઘર બદલાવ્યું ત્યારનું એક પ્રમોશન આવી ગયેલું છે, એ બસ અપ્રુવલ થવાની વાત છે. પછી નાખી કાલે હું પલકને એમ કહું તારા માટે રીલ્સ બનાવીએ કે આ ફોટોગ્રાફી કરી આવે, કેમ કે એના વિડીયોમાં એની ઇન્સ્ટા આઈડીમાં છે ને કંઈ પણ અપલોડ નથી થતું. ચાલો ભાઈ ઓલા ઘરે રહેતા હતા ને ત્યારે મેં મહાદેવની પૂજા કરી હતી, ઈ વિડીયો અપલોડ કર્યો તો પછી એના સિવાય એકેય વિડીયો હજી અપલોડ થયો જ નથી. કાલે તો હું કંઈક અપલોડ કરશે ત્યારે મારા આઈડીમાં કંઈક લાયકું પાછી હવે આવવાનું છે. કાલે કૂતરીને બચ્ચા આવ્યા ને તો એ 2 દિવસથી ગલુડિયાને મૂકીને વહી ગઈ હતી. તો એ ગલુડિયા રોતા હતા ને તો અમે બધા 2 અહીંયા લઈ આવ્યા અને એને મકાન બનાવી દીધું. કાલે એના મમ્મી આવી અને ગોતતી હતી બચ્ચા ગોતી રડવા મળી. પછી મેં બચ્ચા દેખાડ્યા, પછી એના માટે મોટું ઘર બનાવ્યું તો આખું ફેમિલી અંદર રહી છે. તો પલક વારે એને જોવા જાય ને તો પછી ઓલી ડોગ કૂતરી છે ને અંદર હોય તો એને બેયને ડરીને ભાગે. તો ભાગવાથી તો દૂર આખી ભાગી જવાની એનાથી. ભાગો એટલે થઈ જાવ સીધી ડેલાની અંદર. અરે ભાગો એટલે વધારે કરડે પલક. તો મને બીક લાગે આમ જોવે મારા, એટલે હું શું કરું ડેલો ખુલ્લો રાખીને જાઉં, ધીમે ધીમે ચાચા પગલી કરતી જોવા જાવ. પછી એ મારા આમ જોવે ને એટલે સીધી ગોળીને જેમ રોકેટ કેમ જાય એમ સીધી ગોળીને જેમ થઈ જાવ. લાઈટ બંધ કરતા હો. ગાઈસ તો શાકભાજી લેવા પહોંચી ગયા. શાકભાજીને આ તો પલકના માથા જેવું રીંગણું હે. પલકના ચાપમાં લઈ જાવ ઈ છે હો પાછા. ચાપ કરવા લઈ જાવ ને. કયા? ઈ ચાપ કરવા લઈ જાવ એમાંથી મોટી સાઈઝમાં છે એવું છે. ખબર છે. કાનો રીંગણા આખા રીંગણા શાક ન થાય. એક રીંગણું કરી નાખે ને 4-5 જણા જણી હોય તો જાય. આમ 4 ચીડિયા કરી નાખવાના ખાલી એમનો, પછી સીટી 2-3 ને કેટલી 4 વગા નાખવાની. 4 જણ માર ભાઈને ખવડાવતો. એમને એક રીંગણું તો કામ કરો રેવા જો ખાચું થાય છે. સારું ચાલો ગાઈસ તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, પહેલા કે દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. અમે લોકો ઘરે આવી ગયા હતા કાલે મૂવી જોઈ પછી સુઈ ગયા અને બ્લોગનો એન્ડ આપવાનું ભૂલી ગયું. કાલે રાતે જ મેં બ્લોગ આખો એડિટિંગ કરી નાખ્યો હતો પણ પલક સુઈ ગઈ હતી મૂવી અડધું જોઈને. મને યાદ હતું કે હું છે ને બ્લોગને એન્ડ આપી દઈશ પણ હું પણ ભૂલી ગયો. પલક કખડાવે બોલો કન્ટિન્યુ વાળી પાછી. સારું ચાલો મહાદેવ નવા વિડીયોની સાથે મળીએ આવતીકાલે. ત્યાં સુધી બધાને બાય બાય ને મારા હર હર મહાદેવ બાય. આજે આખો દિવસ પ્રમોશન હતા ને 2 પ્રમોશન હું બોલું છું. Maybe I'm not the one that you've been dreaming of, but turn